નમસ્કાર ખેડૂત મિત્રો, આજે તારીખ 28 જુલાઈ 2025 સવારની હવામાન અપડેટની અંદર માહિતી મેળવીએ તો ગુજરાતની અંદર આગામી દિવસની અંદર વરસાદનું જોર જોવા મળી શકે છે. હાલ સિસ્ટમ ગુજરાતની નજીક પહોંચી છે, પરંતુ થોડી ઉપર ખસે તેવી શક્યતા નોંધાઈ રહી છે. એટલે અમુક વિસ્તારની અંદર આજે વરસાદની તીવ્રતા ઘટી શકે છે, પરંતુ હજુ પણ ગુજરાતના અનેક વિસ્તારની અંદર સારા વરસાદો નોંધાઈ શકે છે. આજે 28 તારીખ દરમિયાન કયા વિસ્તારની અંદર હળવા મધ્યમ ભારે વરસાદો નોંધાશે તેની વિસ્તારથી માહિતી મેળવશો. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો અને વિડીયોને લાઈક આપીને તમામ ખેડૂત ભાઈને શેર કરી દેજો. ગઈકાલે મિત્રો 27 તારીખ દરમિયાન ગુજરાતના અનેક વિસ્તારની અંદર હળવા મધ્યમ ભારે વરસાદો નોંધાયા હતા. એકલ દોકલ વિસ્તારની અંદર અતિ ભારે વરસાદો પણ જોવા મળી રહ્યા હતા. સિદ્ધપુર હોય, પાટણ જેવા ભાગો તેમજ પાલનપુર, બનાસકાંઠાના ભાગોની અંદર અતિ ભારે વરસાદ 5 થી લઈને 7 ઇંચ સુધીના પણ ધોધમાર વરસાદો નોંધાયા હતા. અમુક નદીઓમાં પૂર જેવી સ્થિતિ પણ સર્જાઈ હતી. પાલનપુર, પાટણ સહિતના ભાગોની અંદર અતિ ભારે વરસાદો નોંધાયા હતા. તે ઉપરાંત સુરેન્દ્રનગરના એકલ દોકલ વિસ્તાર, ગીર સોમનાથના એકલ દોકલ વિસ્તારની અંદર ઝાપટા હળવા રેડા જોવા મળ્યા હતા. ઉત્તર ગુજરાતના અરવલ્લી છે, સાબરકાંઠાના ભાગો, અન્ય ભાગો, બનાસકાંઠા, મહેસાણા, પાટણ, થરાદ આસપાસના ભાગો, અમદાવાદ, ગાંધીનગર જેવા ભાગો, અરવલ્લી સહિતના ભાગોની અંદર હળવા મધ્યમ ભારે વરસાદો ત્યાં પણ જોવા મળ્યા હતા. હવે મિત્રો વાત કરીએ તો આગામી દિવસની અંદર હજુ વરસાદની ગતિવિધિ જોવા મળે તેવી શક્યતા રહેલી છે. હાલ ગુજરાતની અંદર આજે 28 તારીખ દરમિયાન વરસાદની સંભાવના હજુ પણ ઉત્તર ગુજરાત અને પૂર્વ ગુજરાતની અંદર વધુ જોવા મળશે, અને રાજસ્થાન બોર્ડર વિસ્તારની અંદર ખાસ કરીને ગતિવિધિ વરસાદની જોવા મળે તેવી હાલ સંભાવના દેખાઈ રહી છે. જેમાં ખેડબ્રહ્મા, ઈડર, વડાલી, હિંમતનગર એ વિસ્તાર તેમજ પાલનપુર, ડીસા, થરાદ વાવ, ધાનેરા, અંબાજી આસપાસના ભાગો, સાબરકાંઠા, બનાસકાંઠાના અન્ય વિસ્તાર, બાયડ, મોડાસા, અરવલ્લી એ વિસ્તાર તેમજ કડી, માણસા, રાધનપુર સહિતના ભાગોની અંદર આજે પણ સારા વરસાદો નોંધાઈ શકે છે. એકલ દોકલ વિસ્તારની અંદર અતિ ભારે વરસાદની પણ શક્યતા નોંધાઈ રહી છે. એ સિવાય ગાંધીનગર, ખેડા, સાણંદ, બોરસદ, તારાપુર, અમદાવાદ એ વિસ્તાર, વિરમગામ છે તેમજ મહીસાગર, પંચમહાલ, દાહોદ, ગોધરા, વડોદરા જેવા ભાગોની અંદર પણ એકલ દોકલ વિસ્તારની અંદર સારા વરસાદો આજે જોવા મળે તેવી શક્યતા રહેલી છે. બાકી સૌરાષ્ટ્રના એકલ દોકલ વિસ્તારની અંદર રેડા ઝાપટા હળવા વરસાદો ત્યાં પણ જોવા મળે ગઈકાલની જેમ તેવી સંભાવના દેખાઈ રહી છે. હાલ મિત્રો સિસ્ટમનો ઘેરાવો વધુ ગુજરાત ઉપર નથી જોવા મળી રહ્યો, રાજસ્થાન ઉપર છે. તેને કારણે રાજસ્થાનમાં અતિ ભારે વરસાદો નોંધાઈ રહ્યા છે. હાલ સિસ્ટમ ગુજરાતથી થોડીક ઉપર ચાલી રહી છે, જેના કારણે જે મુજબની સિસ્ટમ જોવા મળતી હતી, એટલે કે અતિ ભારે વરસાદ જોવા મળવાનો હતો, તે મુજબનો હાલ વરસાદ નથી જોવા મળી રહ્યો. બાકી મિત્રો દક્ષિણ ગુજરાતના પણ એકલ દોકલ વિસ્તારની અંદર ગઈકાલે ઝાપટા જોવા મળ્યા હતા. આજે પણ અમુક ભાગોની અંદર રેડા ઝાપટા, એકલ દોકલ વિસ્તારની અંદર હળવો વરસાદ નોંધાઈ શકે છે. દક્ષિણ ગુજરાતની અંદર કચ્છના પણ એકલ દોકલ વિસ્તારની અંદર રેડા ઝાપટા પડી શકે છે અમુક વિસ્તારની અંદર. બાકી મિત્રો અન્ય વિસ્તારની અંદર ખુલ્લું હવામાન જોવા મળી શકે છે. પશ્ચિમ સૌરાષ્ટ્ર અને દક્ષિણ સૌરાષ્ટ્રની અંદર પણ હાલ વરસાદની કોઈ સંભાવના જણાતી નથી. એકલ દોકલ વિસ્તારની અંદર રેડા ઝાપટા પડી શકે છે. બાકી પશ્ચિમ સૌરાષ્ટ્ર અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં આજની તારીખ દરમિયાન વરસાદની કોઈ શક્યતા જોવા મળતી નથી. પરંતુ મિત્રો ઓલ ગુજરાતની વાત કરીએ તો સિસ્ટમનો જેમ ટ્રફ લંબાશે તેમ ગુજરાતના વિસ્તારોમાં વધારો થાય તેવી હાલ સંભાવના રહેલી છે. બાકી અન્ય વિસ્તારની અંદર આ સિસ્ટમનો ઘેરાવો નહીં જોવા મળે. હાલ આજની તારીખ પ્રમાણે સિસ્ટમનો ઝુકાવ ઉત્તર એટલે કે રાજસ્થાન તરફ વધુ જોવા મળવાને કારણે ગુજરાતની અંદર આજથી તીવ્રતા પણ ઘટી શકે છે, જેની નોંધ તમામ ખેડૂત ભાઈ નોંધ લેવી. એટલે આ વિસ્તારમાં પણ ઘટાડો થઈ શકે છે અને વરસાદની તીવ્રતા પણ ઘટી શકે છે, જેની નોંધ ખેડૂત ભાઈઓ લેવી. આમાં કોઈ પણ ફેરફાર હશે હજુ મિત્રો તો અપડેટ આપતા રહીશું.